નમસ્કાર મિત્રો, શિક્ષણ જગતની ઓનલાઈન સ્ટડી મટીરિયલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ગુજરાતી સાહિત્યની ખ્યાતનામ પંક્તિઓ વિશે જોઈશું, જેમાં ગુજરાતી સાહિત્યમાં પંકાઈ ગયેલી પંક્તિઓનો પરિચય મેળવીશું। પ્રસ્તુત છે પ્રથમ નરસિંહ મહેતા, જેના ભાગ્યમાં જે સમય લખ્યો તેને તે જ સમય પહોંચે। વૈષ્ણવજન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાને રે, જળ કમળ છોડી જાને રે બાળા। આ બધી પંક્તિઓ નરસિંહ મહેતાના મુખે કહેવાયેલી છે। ત્યારબાદ કવિ શ્રી નર્મદના મુખે કહેવાયેલી પંક્તિઓમાં જય જય ગરવી ગુજરાત, દીપે અરુણ પ્રભાત, યા હોમ કરીને પડો ફતેહ છે આગે, જાગને જીવડા ગાની ટુ ગીટડા બ્રહ્મ કેરા, નર્મદની પંક્તિઓ છે। ત્યારબાદ કલાપીની પંક્તિઓ જોઈએ તો હા પસ્તાવો વિપુલ ઝરણો સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે, જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની, કલા છે ભોજ્ય મીઠી તે ભોગતા વિન કલા નહીં, સૌંદર્ય પામતા પહેલાં સૌંદર્ય બનવું પડે, પ્રેમને કારણો સાથે સંબંધ નથી। આ બધી પંક્તિઓ કલાપીના મુખે કહેવાયેલી છે। ત્યારબાદ ઉમાશંકર જોશીએ કહ્યું છે કે ત્રણ વાના મુજને મળ્યા, હૈયું મસ્તક હાથ, બહુ દઈ દીધું નાથ, ચોથું નથી માગવું, મળતા મળી ગઈ મોઘેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે, વિશાળે જગ વિસ્તરે નથી એક માનવી, પશુ છે પંખી છે વનોની છે વનસ્પતિ, સ્વતંત્ર પ્રવૃત્તિ તમામ એક જ માનવી કા ગુલામ। ઉમાશંકર જોશીની આ પ્રસિદ્ધ પંક્તિઓ બાદ જોઈએ આપના રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કેટલીક ખ્યાતનામ પંક્તિઓ। નથી જાણ્યું અમારે પંથશી આફત ખડી છે, ખબર છે એટલી કે માતની હાકલ પડી છે, ઘટમાં ગોળા થનગને આતમ વિંજે પાખ, અણદીઠેલી બોમ્બ પર યૌવન માંડે આંખ, છેલ્લો કટોરો આ ઝેરનો પી જજો બાપુ, સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ। હવે ગણિત દહીવાલાની કેટલીક ખ્યાતનામ પંક્તિઓ જોઈએ તો દિવસો જુદાઈના જાય છે એ જશે જરૂર મિલન સુધી, તમારા અહીંયા જ પગલાં થવાના ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે। ત્યારબાદ લાભશંકર ઠાકરની કેટલીક પ્રસિદ્ધ પંક્તિઓ જોઈએ। માનસ ઈશ્વરથી ખવાઈ ગયો છે, માનસ પુસ્તકોથી ખવાઈ ગયો છે, માનસ ઈચ્છાઓથી ખવાઈ ગયો છે, કશું જ નથી મારા હાથમાં, મારા હાથ પણ મારા હાથમાં નથી। આ પંક્તિઓ લાભશંકર ઠાકરની છે। ત્યારબાદ જોઈએ તો સુંદરમે કહ્યું છે કે જગતની સહુ કડીઓમાં સ્નેહની સર્વથી વળી, અંતરની એરન પર કોની પડે હથેળી ચેતન રૂ, હું માનવી માનવ થાવ તો ગણું। હવે કેટલાક ખ્યાતનામ કવિઓની પંક્તિઓ જોઈએ તો જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે, ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે। આ પ્રસિદ્ધ પંક્તિ છે આદિલ મંસૂરી સાહેબની। ઉષ્ણસે કહ્યું છે કે પૃથ્વી સમૂહ નહીં બેસનું, આભ સમૂહ નહીં છત્ર, જીગરનો યાર જુદો તો બધી સંસાર જુદો છે, બધા સંસારથી એ યાર બે દરકાર જુદો છે। બાલાશંકર કંઠારિયા સાહેબની આ પ્રસિદ્ધ પંક્તિ છે। મનોજ ખંડેરિયા સાહેબે લખ્યું છે કે પકડો કલમને કોઈ પડે એમ પણ બને, આ હાથ આખે આખો પડે એમ પણ બને। તો મિત્રો, તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે નિયમિત મુલાકાત રહો અમારી આ નીચે દર્શાવેલ વેબસાઇટ www.shikshanajagat.in। ખૂબ ખૂબ આભાર।